ધબધબાટી થવાની, છીના ઝપટી થશે અને કેટલાય ધારાસભ્યો ઇતર બિતર થઈ જશે. અને આ આપણે ઈચ્છતા નથી, આ તો આવું થશે એ કઉ છું. કોઈ ભોજો ભાઈ જાણતો તો છે નહીં. એમ એવી રીતે હશે આ લોકો. એ ખાલી તિકડમબાજી કરશે, ક્યાંક ઢેકરી વાવણી જ કેરા કરવી અને લણણીનો કોઈ વખત જ ન આવે તો એને ઈ ખેતરને કરવું શું? ઇટાલિયા કયો કે ઈસુદાન કયો, આજે આપણે માનીએ તો બધું જુદું લાગે, પણ સંભવ છે કે પોતાને નિષ્પક્ષ કે તટસ્થ પત્રકાર કહે, પરંતુ તમે જો આપણે બહુ બુદ્ધિપૂર્વક એને સાંભળો તો ખ્યાલ આવે કે અંતે એનું નિશાન તો ભારતીય જનતા પાર્ટીની ઉપર હોય છે. મને અનેકો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સંતાનો એવું કહી રહ્યા છે કે હવે અમારા માવતર તો આમને આમ કોંગ્રેસની તથાકથિત સમર્પિતતામાં વયા ગયા. આમ આદમી પાર્ટીનું બહુ વજૂદ ન રહે તો કેટલાક વર્ષ કોઈ સંઘર્ષ કરે. સર શું કહેશો કે જે રીતે આપણે જોયું તો 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી અને એમાં પણ આપણે જોઈએ તો વાયા પંજાબ થઈ આમ આદમી પાર્ટી 182 ધારાસભ્યો ઉભા રાખ્યા હતા અને જેમાંથી આપણને ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી એવા મોટા કહી શકાય એવા નેતાઓ પણ મળ્યા હતા. તો સર હવે આમ આદમી પાર્ટીના જે મુખ્ય નેતાઓ છે, કેજરીવાલથી માંડીને મનીષ સિસોદિયાથી માંડીને સત્યેન્દ્ર જૈન, તમામ લોકો હારી ચૂક્યા છે. તો તેની અસર દેશની રાજનીતિ અને ખાસ કરીને ગુજરાતની રાજનીતિ ઉપર શું અસર પડશે? જો હવે આ પરિણામથી પહેલી વાત તો એ કે આમ આદમી પાર્ટીનો અસ્તિત્વ જોખમમાં મુકાશે અને એની કોઈ કસર ભારતીય જનતા પાર્ટી છોડશે નહીં. કારણ કે એકમાત્ર આ પક્ષ એવો હતો જેને કારણે લોકો ઉપર એક થોડીક ભૂરકી છાંટવામાં એ સફળ થાય. બાકી બધાની ચરિત્ર બધા જાણતા હતા, પણ અહીંયા એટલે અહીંયા અને દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી એવી હતી કે લોકોને કમસે કમ લાગતું હતું એવું લગાડવામાં સફળ થયા હતા કે આ પાર્ટી કઈક નીતિમત્તાની કે પ્રામાણિકતાની વાત કરે છે. તમે જેના નામ કીધું ઈસુદાન ગઢવી પણ એમાં ના આવે. એને પોતાનો લોકપ્રિય કાર્યક્રમ હતો, આપણે જાણીએ છીએ, મહામંથન વી ટીવીમાં આવતું હતું, કરોડો લોકો એના ચાહક હતા. એટલે એને એવા જ માણસો મળી રહ્યા. ગોપાલ ઇટાલિયા તમે જુઓ, એમાંય પણ બીજી રીતે કઈ એક બે કોન્ટ્રોવર્શિયલ બાબતોને બાદ કરો તો વૈયક્તિક રીતે એની પર બીજા કોઈ દાગ નથી. તો એવા લોકો એને મળતા ગયા. પરંતુ હવે શું થવાનું? કેજરીવાલ હારી ગયા, બાકીના એના દિગ્દિગંતો હારી ગયા. એટલે જે લોકો કેજરીવાલની કોર ટીમમાં છે અત્યારે પણ છે, રાતો ભલે હારી ગયા, પણ જે શંકાસ્પદ છે એટલે કે સંજય સિંહ હોય કે ભાઈ હા, આવા બધા લોકોને તો પુનઃ આ લોકો જેલમાં જ પૂરશે. કારણ કે અત્યારે જામીન ઉપર છે ને આ લોકો, કઈ છૂટીને સત્યેન્દ્ર જૈન થી માંડીને જેટલા લોકો છે એ બધા જામીન ઉપર છે. કેજરીવાલ છે, સંજય સિંહ છે, સત્યેન્દ્ર જૈન છે, જામીન ઉપર હોવાને કારણે એ કેસ પાછા ઉખેડી શકે અને એને લાંબી જેલ યાત્રામાં લોકો ધકેલી દેશે. શું કામ? ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે રોગ અને શત્રુને ઉગતા ડામો આ જે વકરે તો બહુ મુશ્કેલી પડે એમ છે. એટલે શું થશે? હવે વજૂદ એનું ખોરવાઈ જશે. આમ આદમી પાર્ટીના જે કેટલાક ધારાસભ્યો, જો ચૂંટણી પહેલા 8 ધારાસભ્યો તો ઠેકી ગયા વંડી અને ભાજપમાં આવી ગયા. હવે બાકી બચ્યા કુચ્યા જેટલા હોય એમાં પણ દાણા નાખશે ભાજપ વાળા. અને તમે હરિયાણા થી માંડીને બધા મહારાષ્ટ્ર સુધીના પરિણામો આપણી સામે છે. અડડ હું કરીને હંધાઈ આવતા રહેવાના. કારણ છે કોઈને સામા પ્રવાહે તરવું નથી. કોઈ સિદ્ધાંત બિધાંત ને પ્રમાણિકતાની તો હવે વાત જ જવા દો. એ વાત જેટલી કરશે એટલી આમ આદમી પાર્ટીને નુકસાન થશે. કારણ કે બધાને ખબર છે કે તમે વાત પ્રમાણિકતાની કરો છો અને તમારી કરણી જે છે એ ભયંકર ભ્રષ્ટાચારી છે. તમે 80 કરોડ રૂપિયાના શીશ મહેલમાં રહ્યો અને પાછા પોતાની જાતને આમ આદમી ગણાવો તો ભગવાન બચાવે તમારાથી એમ. એટલે હવે આમ આદમી પાર્ટીનું વજૂદ ખતરામાં રહેશે અને કેટલાક ખૂંચે એવા લોકો જે છે આમ આદમી પાર્ટીના, એને આ લોકો જેલમાં નાખશે અથવા તો એને બીજી રીતે હેરાન કરશે. પણ જે કેટલાક ખરીદાઈ શકે એમ હોય અથવા પટાવી શકાય એમ હોય એવા લોકોને ભારતીય જનતા પાર્ટી વાળા પોતાના ખેમામાં સમાવવાની કોશિશ કરશે. એટલે સરવાળે શું થશે? આખે ઇન્ડિયા એલાયન્સ જે હતું, આખું ખેમો, વિપક્ષી મોરચો, વિપક્ષી મોરચામાં કેવળ કેજરીવાલ એવા હતા, એકમાત્ર નેતા એવા હતા કે જેની 2 રાજ્યમાં સરકાર હતી, દિલ્હી અને પંજાબ. બાકી બધા એક એક રાજ્યોમાં છે. તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં છે, ભાઈ આપણા નીતિશ બાબુ છે બિહારમાં છે, ચંદ્રાબાબુ હૈદરાબાદમાં છે, અને સપા એક જમાનામાં સપા બસપા બે કયો તો ઉત્તર પ્રદેશમાં હતા. હવે કોઈ ક્યાંય રહ્યું નથી. શિવસેના મુંબઈમાં, મહારાષ્ટ્રમાં હતી. હવે પ્રાદેશિક પક્ષોને પણ ભારતીય જનતા પાર્ટી પોતાને ગળી રહી છે. એનો અર્થ એમ છે કે એના મૂળિયા ઊંડા થતા જાય છે ભારતીય જનતા પાર્ટીના. એટલે અત્યારે
જે બે રાજ્યમાંની સરકાર છે ભાઈની કેજરીવાલની, દિલ્હી તો ગઈ, જી જી હવે રહી જી પંજાબ. જી પંજાબમાં પણ તમારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટી ઓપરેશન બ્લુ સ્ટાર જેવું જ, એને બ્લુ સ્ટાર તો જી તમે જાણો છો બહુ પ્રખ્યાત છે, જી કુખ્યાત છે, આપણે જે કયો તે, પણ જી એવું એક પોલિટિકલી ઓપરેશન ચલાવશે અથવા એવી કોશિશ કરશે. અને જે દિલ્હીથી ધારાસભ્યોને ફોડ્યા કે તોડ્યા કે જોડ્યા, હમ જે લોકોને જી આમ આદમી પાર્ટીના, એને ઢાલ બનાવીને, હજી બીજા આવશે પણ ખરા, એમાંના જી જે મેન લોકો હશે એને ઢાલ બનાવીને પંજાબમાં ઉતારશે. કારણ કે જી ભાજપ વાળા કઈ કેશે તો લોકો હમ ઓછું માનશે, પણ હમ સ્વયં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભૂતકાળના એમાં હતા ને અત્યારે હવે બીજામાં જોઈન્ટ થઈ ગયા હોય, જી એ લોકો જો કેશે તો વધુ લોકો માનશે. જેમ કે કુમાર વિશ્વાસ કે છે, એમાં લોકોને વિશ્વાસ છે યસ કે યસ યસ કેજરીવાલ બરાબર નથી. બધા કે હમ છે ભાજપ વાળા યસ ક્યાર ના કે છે, તો ભાજપ વાળા હમ કે છે એમાં કોઈ માનતું નથી. યસ પણ કુમાર વિશ્વાસ કે છે તો રાઈટ લોકોને ગળા સુધીની ખાતરી પડે કે નક્કી કઈક હમ લોચો તો છે. એવી રીતે હમ હવે ભારતીય જનતા પાર્ટીના લોકો શું કરશે કે કેજરીવાલના જ માણસો, ધારાસભ્યો જેને કહેવાય, એને પંજાબમાં ઉતારશે બુદ્ધિપૂર્વક. અને હમ એ લોકો જે છે એવી હળીહંચો કરશે કે હવે ભગવત માન જે જ્યાં સરકાર ચલાવી રહ્યા છે જી એનું કાઉન્ટડાઉન શરૂ કરાવી દેશે. અને યસ ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી તો અહીંયા ઈસુદાન ને ગોપાલ ઇટાલિયાને બાદ કરો તો અહીંયા હમ બીજું તો તમને કોઈ ચહેરો જોવા મળતો નથી. યસ બીજા જે યસ કેટલાક પાટીદારો જે પાસમાંથી આવ્યા હતા, પાટીદાર અનામત આંદોલન સમિતિ, એમાંથી જે જી કેટલાક આમ આદમી પાર્ટીમાં આવ્યા, એ તો અડધા હમ પડધા તો ગરી ગયા છે, ભાજપ કોંગ્રેસમાં વયા ગયા છે. બાકીના જી જે કેટલાક બચા કૂચા છે એ પણ વંડી ઉપર બેઠા છે, કારણ કે એના માટે હમ સમાજ મહાન છે, પક્ષ નથી. એટલે એવા હમ લોકોને તો મેનેજ કરી શકાય એમ છે. એક ગોપાલ જી ઇટાલિયા છે કે ઈસુદાન ગઢવી છે, એવા બે ચાર જણા જે બહાર રહેશે અત્યારે લાગે છે, એનો તોડ કાઢવાનો રહ્યો. બાકી અહીંયા પક્ષનું તો કઈ લેવા દેવા એટલું છે નહીં. અહીંયા જે હમ સમયે એક સમયે સુરતમાં જેમ કે એટલી બધી બેઠકો કોર્પોરેશનમાં મેળવી હતી, એવો હમ માહોલ તો હવે રહ્યો નહીં. કેજરીવાલ ઉઘાડા પડી ગયા શરાબ કાંડથી માંડીને શીશ મહેલ સુધીના કારનામામાં. જી એટલે લોકોને હવે ભરોસો રહ્યો, એને લાગ્યું કે આ પણ એના જેવા જ છે, આમાં કઈ બહુ કાંદો કાઢી હમ લેવા જેવો છે નહીં. એટલે હવે જી આમ આદમી પાર્ટીનું બહુ વજુદ અહીંયા નથી. ગોપાલભાઈ નું પોતાનું છે, ઈસુદાન નું પોતાનું છે, પણ આમ આદમીનું નહીં. એ બધું સમજાય, જી જેમ ચેતર વસાવાનું છે તેમ. એટલે હમ સરવાળે તમે કહું તો આમ આદમી પાર્ટીની અસ્તિત્વનો પ્રશ્ન પેદા થશે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભોગે આ વિચારાધીન ચાલનારી પાર્ટી, જે લોકોના મનમાં એક ભ્રમણા તો પેદા કરવામાં સફળ થઈ હતી કે એ જી લોકો ઈમાનદાર છે, તો એને હમ કોઈ પણ હિસાબે કાઢવાની કોશિશ આ લોકો કરશે. કારણ કે વ્યક્તિ મરી જાય એનો વિચાર મરતો નથી. ગાંધીજી નથી, હમ ગાંધીવાદ યસ આજની તારીખે ચાલે છે. યસ એટલે ભારતીય જનતા પાર્ટી એવી કોશિશ કરશે કે આ બધી જ ભ્રમણાઓનો પેલા તો નિષ્કર્ષ કરી એનો નાશ કરશે. આમ આદમી પાર્ટી ફરી ક્યારે જેમ બહુજન સમાજવાદી પાર્ટી ઉત્તર હમ પ્રદેશમાં માયાવતી ત્રણ યસ ત્રણ ચાર ચાર માયાવતી વખત ચીફ હમ મિનિસ્ટર રહી ચુકેલા આટલા જી દિગ્ગજ નેતા કહેવાય ને, જેનું દલિત સમાજ ઉપર એક ચક્રી શાસન છે, એક એક યસ બેઠક માટે તલસે છે ને, એક બેઠક યસ નથી યસ મળતી. તમે કલ્પના કરો. જી એવી રીતે આ આમ આદમી પાર્ટીનું ડાઠું કાઢી નાખશે, જેથી કરીને એ લોકો સડસડાટ પોતે ડબલ એન્જિન ટ્રબલ એન્જિન એવું કઈ કઈને પોતાની સત્તા બરકરાર રાખી શકે. જી સર, આપણે જોઈએ તો ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં કહી શકાય આમ આદમી પાર્ટીના બે મોટા નેતા છે. તો સર, એ આગામી સમયમાં ભાજપ કે કોંગ્રેસમાં જોડાઈ શકે હવે? જુઓ, અત્યારે તો એવી સંભાવના ઓછી છે ને. ગોપાલ જી ઇટાલિયાને વૈયક્તિક રીતે પણ આપણે ઓળખીએ છીએ. એ હમ ઝુંઝારુ નેતા છે ને, એને ભાજપ વિશે એટલું બધું ખરાબ બોલી લીધું છે કે હમ કદાચ ભાજપમાં જોઈન્ટ થાય તો એને પોતાની ડિફેન્સ કરવું એ બહુ હમ અઘરું થઈ પડે. જી ઈસુદાને પણ પોતે કાર્યક્રમથી માંડીને અત્યારે જેને ટીવી ચેનલ, એમાં યસ પણ એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. ભલે એ પોતાને યસ નિષ્પક્ષ કે તટસ્થ પત્રકાર કહે, પરંતુ હમ તમે જો આપણે બહુ બુદ્ધિપૂર્વક એને સાંભળો તો ખ્યાલ આવે કે અંતે યસ એનું નિશાન તો ભારતીય જનતા પાર્ટીની ઉપર હોય છે. એટલે હવે હમ એને એટલી બધી ગાળાગાળી કરી લીધી છે કે સીધી રીતે કે તાત્કાલિક તો એનું ભાજપમાં જોડાવવું બહુ અઘરી વાત છે. પણ હમ રાજકારણમાં જો કે કઈ કોઈ વસ્તુ આખરી હોતી નથી. કોઈ યસ કાયમી શત્રુ, કાયમી મિત્ર હોતા નથી. હાર્દિક યસ પટેલને આપણે જાણીએ છીએ, જે અમિત શાહને હિટલર કહેતા હતા, એ અત્યારે એને એના હિમાયતી કે છે. બોલો, હમ છે આપણી નજર સામે યસ છે. અને હમ નીતિન પટેલ, જે હાર્દિક પટેલને યસ ગદ્દાર કહેતા હતા, એ નીતિન હમ પટેલ કે છે કે તમે તમારું પ્રધાનમંડળમાં સ્વાગત હો.
એટલે યસ. રાજકારણમાં આવું બધું ચાલ્યા કરે. એટલે કાલની કોઈને ખબર નથી, પણ આપણે ઇન્ડિવિજ્યુઅલી જે ઓળખાણ છે કમસે કમ ગોપાલ ઇટાલિયાથી માંડીને એની, તો એનું અત્યારે વ્યક્તિત્વ ઝુંઝારું છે. પણ પછી એક વસ્તુ તો થશે, એ લોકોને પણ એમ લાગશે કે શક્તિ છે એ વેડફવા માટે છે કે ઉપયોગ કરવા માટે છે. હવે જી. આમ આદમી પાર્ટીનું બહુ વજૂદ ન રહે તો કેટલાક વર્ષ કોઈ સંઘર્ષ કરે. હમ. ભલે એ ખેસ પહેરીને પોતે કદાચ જીતી જાય એકાદ બે બેઠક, તો એનું કઈ આવે તો નહીં. તો જી. ખાલી ગળામાં ફાળિયું નાખીને ન પૈસા આવે, ન સંગઠન બને, કાંઈ નહીં, અને સરકારની પીડા તો જુદી જ, એ લોકો તો છોડે જી. નહીં. તો આવા હમ. કેસમાં આવા સમયમાં કોઈ શું કામ હેરાન થાય? અત્યારે તમારી જાણ ખાતર કૃપાલસિંહ, મને જી. અનેકો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સંતાનો એવું કહી હમ. રહ્યા છે કે હવે અમારા માવતર તો આમને આમ કોંગ્રેસની તથાકથિત સમર્પિતતામાં વયા ગયા, અમે હમ. ખુદ પણ અમારા વાળ પણ હવે ધોળા થવા માંડ્યા, ત્યાં સુધી અમે છેલ્લા 25-30 વર્ષથી તો ગુજરાતની રાજનીતિમાં અમે છીએ, પણ અમારો મેળ હમ. પડતો નથી. તો હવે અમે એમ વિચારીએ છીએ કે આ બધું ક્યાં સુધી, આફ્ટર ઓલ ઓકે. ફળ ખાવા હમ. ક્યારે, નકરી વાવણી જ કર્યા કરવી અને હમ. લણણીનો કોઈ વખત જ ન આવે તો એને ઈ હમ. ખેતરને કરવું શું? એટલે એવા હમ. કેટલાય લોકો ગંડી ઉપર બેઠા છે કે જો કોઈ હમ. સારી તક મળે ભારતીય જનતા પાર્ટી તરફથી, યસ. અત્યારે સત્તામાં છે એટલે, તો ઈ હમ. આરામથી માનભેર કૂદી જવા તૈયાર છે. હમ. એવી રીતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા કયો કે ઈસુદાન કયો, આજે આપણે માનીએ તો બધું જુદું લાગે, પણ સંભવ છે કે 2-5 દિવસો જવા દો અથવા તો 10-15 અઠવાડિયા જવા દો, ખ્યાલ આવશે કે કાંઈક જો નવી ચહલ પહલ ન થાય તો જી. આવા લોકો પણ કેટલોક સમય ઝુંઝાર, તમે સામા પવને કેટલોક સમય રહી શકો અને શું હમ. કામ રહી શકો? સરકારને તો હમ. હળીહંચો કરવાની ટેવ હોય છે. એટલે હમ. કાલની કોઈને ખબર નથી, પણ એટલી વાત હકીકત છે કે જે લોકોએ કઈ કામ કરવું છે જનતાનું, એને હમ. પછી કોઈ નિર્ણય બદલાવવા પડે. કે તમે આખા જગતને જો બદલી ન શકો તો તમારે તમારી હમ. જાતને બદલી નાખવી જોઈએ. જી. જી સર, આપણે જોઈએ ચૈતર વસાવા પણ ખૂબ મોટા નેતા છે, તો એને લઈને શું કહેશો? જુઓ, અત્યારે તો હજી કમસે કમ મોટા નેતા છે કારણ કે એને જનતાનો સપોર્ટ છે, આદિવાસી યસ. સમાજનો. યસ. યસ. હવે આદિવાસી સમાજનો સપોર્ટ છે, એમાં શું ભારતીય જનતા પાર્ટી કરે, એના લેવલના જ કોઈક આદિવાસી, જેમ અત્યારે વસાવા બંધુઓ ભારતીય જનતા પાર્ટી પાસે યસ. છે, પણ હજી એના જેવા જ કોઈક તેજો તર્રાર વ્યક્તિત્વ ઉભા કરશે. આપની હમ. જાણ ખાતર, જેમ ગણપત હમ. વસાવા છે એમ, અત્યારે ઓલા મહેશ યસ. વસાવા એ નહીં, ગણપત હમ. વસાવા છે, થોડાક યુવાન છે, પણ એના યસ. એ ચહેરો જો બહુ ખરડાઈ ગયો હોય ધારો કે, તો કોક નવોંધિયા ઉભા કરશે આદિવાસી સમાજમાં, યા તો કોઈ એવી બેન દીકરી ઉભી કરશે કે સહાનુભૂતિની સહાનુભૂતિ અને એક હમ. ન્યૂ ફ્રેશર ચહેરો આવે. તો પેલા તો જી. ઈ ચેતર વસાવાનો તોડ શોધશે ભાજપ વાળા. હમ. તોડ શું? એના જે જી. સમર્થકો છે એ એમાંથી હમ. હટી અને અહીંયા હમ. આવી જાય ભારતીય જનતા પાર્ટીમાં, એટલે જી. ભાઈ ચૈતર વસાવા નબળા પડે. નબળા પડે પછી બીજો દાવ કરવામાં આવે કે તમે અમારામાં આવી જાઓ, જેમ હાર્દિક પટેલ હમ. આવી ગયા તેમ. એટલે ઈ જી. લાંબે ગાળાની વાત છે, અત્યારની વાત તો છે નહીં. પણ હમ. હવે પછીનું ભારતીય જનતા પાર્ટીનું મિશન એવું જ રહેવાનું કે આવી આવી કોઈ વ્યક્તિત્વ ઊભું થાય તો એને ઉગતા જ ડામી દેવા. ચૈતર વસાવાઓને પણ ડામી દેવા, ગોપાલ ઇટાલિયાને ડામી દેવા, ઈસુદાનને મેનેજ કરવા, જેને જે જી. કરવું હોય તે. 2-4 એમએલએ પણ છે સર. જી. 2-4 એમએલએ પણ છે, એ પણ જોડાઈ શકે? બિલકુલ સાહેબ, શું કામ ન? જો દિલ્હીમાં 8 ધારાસભ્યો જોડાઈ ગયા, એને જી. તો જી. બોણી જીતા પેલા કરી નાખી. આમ આદમી પાર્ટી હાર્યા પેલા અને ભાજપ હમ. જીત્યા ઈ પેલા એને અણસાર જી. આવી જાય. તમે યમરાજા હમ. ઉપરથી નીકળે, ગામડામાં કે છે કૂતરા ભહે તો સમજી લો યમરાજા નીકળે. સાચું ખોટું હમ. રામ જાણે, પણ એને હમ. ખબર પડી જાય કે હવે કે યમદૂત નીકળ્યા. એમ હમ. રાજકારણીઓ પણ બહુ મોટા આવા બહુ એને સ્માઇલ બહુ આવી જાય. એને ખબર પડી જાય કે કોંગ્રેસ જીતવાનું છે, ભાજપ જીતવાનું હમ. છે, આમ આદમી જીતવાનું છે કે નથી જીતવાની. તો 8 હમ. ધારાસભ્યો તો પેલા જ ઠેકી ગયા, સમજી લ્યો. યસ. હવે હમ. બાકીના સિંહ શું કામ ન્યા પડ્યા રહ્યા? હવે શું કરવાનું થાય? આમ આદમીમાં હમ. હવે રહેવું એટલે શું? પંજાબમાં જાવ હમ. તો તમારો મેળ પડે, અહીંયા તો કઈ છે નહીં. ન આવે જી. ફંડ, ન કાંઈ, ન રહે બાંસ, હમ. ન બજે બાંસુરી. હવે તો જી. તમારા ગાંઠના ગોપીચંદ કરે છૂટકો છે, ગાંઠના હમ. પૈસે. તો એ તો કોણ કરે રાજકારણમાં? હમ. એટલે તમારી જાણ ખાતર કે કેટલાક લોકો જે છે એ બુદ્ધિપૂર્વક મેનેજેબલ હશે અને ભારતીય જનતા પાર્ટી કોશિશ કરશે કે એનામાં આવી જાય હમ. એટલે વાત થાય પૂરી. ટૂંકમાં હમ. અત્યારે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ, એના કરતા એની પાસે પછીની જવાબદારી બે મોટામાં મોટી રહેશે. જી. એક તો આ જીતને પચાવવી, હમ. પછી કેજરીવાલને ભૂસી શકાય, એની છાપ ભૂસી શકાય એવું શાસન આપવું, અને હમ. ત્રીજું
કેજરીવાલની પાર્ટીનો પણ માયાવતીની પાર્ટીની જેમ સંપૂર્ણપણે રકાસ થઈ જાય, ક્યાંય ઉભા રહેવાની જગ્યા ન મળે એવી હદે નેસ્ત નાબૂદ કરવી. જી સર, અંતિમ પ્રશ્ન છે કે આપણે જોઈએ સર 2027માં જે વિધાનસભાની ચૂંટણીઓ છે એમાં આમ આદમી પાર્ટી જોવા મળશે, અને અત્યારે નગરપાલિકામાં તો આપણે જોઈએ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે, તો 2027માં જોવા મળશે. કદાચ મળશે તો મળશે. હવે 2027 તો બહુ દૂરની વાત છે. જી મેં કીધું એમ ત્યાં સુધી કે જી સાવ તો ઘૂસાઈ ન જાય. જેમ કે અત્યારે બે ત્રણ ચૂંટણીથી માયાવતી બેનના એક માણસ સંસદ સભ્ય માંડ ચૂંટાય છે, તો એનો રૂતબો તમે જુઓ હજી મહારાણીની જેમ જ એના બધા તામઝામ ને તાસીરા થાય છે. એટલે કદાચ આમ આદમી પાર્ટી તો તમને જોવા મળે, એમાં ના નહીં. પણ હવે એવો રાજેશ ખન્ના સુપરસ્ટાર હતા ત્યારે હતા, પછી અમિતાભ જી વખતમાં જોવા મળ્યા, પણ કેવા મળ્યા? નિરાશ, હતાશ, રિટાયર્ડ થઈ ગયેલા, બીજાની સ્વીકૃતિ કરી લીધેલા, એના જેવું. એની જી જેમ આમ આદમી પાર્ટી હશે ખરી. એમ તો એનસીપી છે, આ નથી. એમ તો સીપીઆઈએમ છે અહીંયા, પણ કોઈ ભોજ્યોભાઈ જી જાણતો તો છે નહીં. એમ એવી રીતે હશે આ લોકો. એ ખાલી તિકડમબાજી કરશે, ક્યાંક ખેલ ખબાડા કરીને. કારણ કે ગળામાં ખેસ હોવો ને એ આપણે ત્યાં વહીવટી તંત્ર પર યસ એક જાતનું પ્રેશર ટેક્ટિક અજમાવવાનો સૌથી મોટો એ તમને કહું તો એ લાયસન્સ છે. એટલે લોકો જી ગળાના ખેસ નથી કાઢતા. હું ને તમે અત્યારે આગળ કમિશનરને મળવા જવાની કોશિશ કરીએ, નહીં મળે. સાહેબ મીટિંગમાં છે, યસ બરાબર. પણ ઈ તમે ને હું આગળ ગળામાં કેસરીથી માંડીને ગમે એ ખેસ નાખીને જઈએ, એટલે આપણે જી વ્યક્તિ મટીને પ્રતિનિધિ મંડળ બની જઈએ. બોલો. અને એ જી આપણને બિલકુલ સાંભળે પણ ખરા, આવેદન પત્ર લઈ લે, તસવીરે પડાવે, છાપામાં ફોટા આવે, આપણા નંબરે શેર કરી લે. ભાઈ સાહેબ, તમારો નંબર મને આપો, આપણે એનો નંબર લઈ લઈએ. પછી પ્રજાના નામે હવ પોતપોતાના કામ કઢવે. એવી રીતે જી આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો જેને ભાજપ નહીં રાખે, કોંગ્રેસ વાળા નહીં રાખે, એવા લોકો તો જી આમ આદમી પાર્ટીનો ગળામાં ખેસ પહેરીને તમને જોવા મળશે. પણ અત્યારે તમને જી કહું તો કાઉન્ટ ડાઉન શરૂ. આમ આદમી પાર્ટીનું અત્યારે વજૂદ જે છે, એ ભલે અત્યારે કેજરીવાલે બહુ સ્વસ્થતા પૂર્વક ભારતીય જનતા પાર્ટીને જી અભિનંદન આપ્યા અને બધું કર્યું, પણ હમણાં જ માહો માં ધબધબાટી થવાની, છીના ઝપટી થશે, અને કેટલાય ધારાસભ્યો ઈતર બિત્તર થઈ જશે. અને આ આપણે ઈચ્છતા નથી. આ તો આવું થશે એ કહું છું. આપણી ઈચ્છા નથી કે આવું બધું થઈ જાય. હું તો કહું, લોકતંત્રમાં વિપક્ષ હંમેશા મજબૂત હોવો જ જોઈએ. પણ એ રે તો ને, ન રે તો શું થાય? એટલે આ સ્થિતિમાં અત્યારે કેવળ આ જીતા છે એટલું નહીં, આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં છે. એ વાત આ ચૂંટણીનું પરિણામ બતાવે છે. જી તો સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. સરે જે રીતે વાત કરી કે ગુજરાતમાં પણ જે આમ આદમી પાર્ટીના બે મોટા નેતાઓ છે, ઈસુદાન ગઢવી ને ગોપાલ ઇટાલિયા છે, તેમને લઈને પણ વાત કરી. અન્ય એમએલએસ છે તે પણ આગામી સમયમાં ભાજપ અથવા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.